રહ્યા છો વડોદરા લાઈવ 24/7 હવે જોઈએ અગત્યના સમાચાર। વોટ્સએપ પર ઈ-ચલણની નકલી લિંક મોકલી ઠગાઈ, સુરત સાયબર ક્રાઇમે જૂનાગઢ શિક્ષિત આરોપીને દબોચ્યો। સુરત શહેર સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ અરેસ્ટ અને ઓનલાઈન છેતરપિંડીના એક મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે। વોટ્સએપ પર નકલી આરટીઓ ઈ-ચલણની એપીકે ફાઇલ મોકલી લોકોના મોબાઈલ હેક કરતા જૂનાગઢના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે। આ સમગ્ર મામલાની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક ફરિયાદીને વોટ્સએપના માધ્યમથી ડિજિટલ આરટીઓ ઈ-ચલણના નામે એક એપીકે ફાઇલ મોકલવામાં આવી હતી। ફરિયાદીએ જેવી આ ફાઇલ ઓપન કરી કે તુરંત જ આરોપીએ તેમનો મોબાઈલ હેક કરી લીધો હતો। મોબાઈલ કંટ્રોલમાં લીધા બાદ ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી કુલ 3,90,396ની માતબર રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી લેવામાં આવી હતી। પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાવતા ફરિયાદીએ તાત્કાલિક સાયબર ક્રાઇમ હેલ્પલાઇન 1930 પર સંપર્ક કર્યો હતો। પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને આઈટી એક્ટ 2000 હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી। સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સાયબર સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા પગેરું જૂનાગઢ સુધી પહોંચ્યું હતું। પોલીસે જૂનાગઢથી 38 વર્ષીય આરોપી ધીરજભાઈ ઉર્ફે મમલાભાઈ કાસમાભાઈ પટેલની ધરપકડ કરી છે। નવાઈની વાત એ છે કે આરોપી પોસ્ટ ગ્રેજ્યુએટ MSW સુધીનું ઉચ્ચ શિક્ષણ ધરાવે છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ ફરિયાદીના પૈસાનો ઉપયોગ પોતાના અંગત દેવા ચૂકવવામાં કર્યો હતો। તેણે ચોરી કરેલી રકમમાંથી આશરે ₹3,90,000નું પેમેન્ટ પોતાના બેંક ઓફ બરોડાના ક્રેડિટ કાર્ડમાં અને ₹3,00,000નું પેમેન્ટ ICICI ક્રેડિટ કાર્ડમાં બિલ જમા કરાવવામાં આવ્યું હતું। હાલ પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આ સાથે જ સાયબર ક્રાઇમ સેલે નાગરિકોને ચેતવણી આપી છે કે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલવામાં આવેલી એપ્લિકેશન ડાઉનલોડ કરવી નહીં કે SMS અને ઈમેલ પર આવતી શંકાસ્પદ લિંક પર ક્લિક કરવું નહીં। સોશિયલ મીડિયા પર શેરબજારમાં વધુ રિટર્ન આપતી લોભામણી જાહેરાતોથી સાવધાન રહેવું અને પૂરતી તપાસ કર્યા વગર નાણાકીય વ્યવહાર ન કરવાનો અનુરોધ કર્યો છે। ગયા વર્ષમાં જ્યારે મ્યુલ અકાઉન્ટ ચાલતી હતી ત્યારે એક એપીકે ફાઇલનું ફ્રોડ દાખલ કરવામાં આવ્યો હતો સાયબર પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી સાથે 17,000 રૂપિયાની છેતરપિંડી થઈ હતી। આ ગુનાની તપાસ કરતા અમે લોકોને ખબર પડી કે જે 17,000 છે એમની બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ થયું છે, દુરુપયોગ કહેવાય શકે। અને એને ટેકનિકલ વર્કઆઉટ કરીને જૂનાગઢ ખાતેથી બોધુભાઈ પલીજા કરીને એક આરોપીને ધરપકડ કરવામાં આવ્યો છે। બોધુભાઈ એમ આરોગ્ય વિભાગમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરે છે અને એના સિવાય પાર્ટ ટાઈમ જોબ ઈસ્ટ મુદ્રા કંપનીમાં કરે છે અને ત્યાં ક્રેડિટ કાર્ડવાળું જ કામ કરે છે, ક્રેડિટ કાર્ડ ભરવાનું કામ। એમની પાસે 2 ક્રેડિટ કાર્ડ છે, બેંક ઓફ બરોડા અને ICICI બેંકનું, અને બંનેમાં ફ્રીમાં બિલ પે કરવાની એમને જે નાસ્તો ફરતો આરોપી છે એમની સાથે સંકલન થઈને એમની પાસેથી ભરવામાં આવ્યું છે। એ લોકોને કેવી રીતે વિશ્વાસમાં લેતો હતો? એમાં વિશ્વાસમાં લેવાનું કંઈ કામ નથી। એપીકે ફાઇલનું ફ્રોડ છે, એમાં જે ફરિયાદી છે એમના ફોન ઉપર આરટીઓ ચલાન નામનું કોઈ એપીકે ફાઇલ આવ્યું અને ડાઉનલોડ કરીને એમનું ફોન હેક થઈ ગયું અને ફોન હેક કરીને પછી જે કંઈક ઓટીપી આવે છે તો એ ઓટીપી વાપરીને ફંડ એટલે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ કરવા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે। આ પહેલું આરોપી છે અને ઓલમોસ્ટ રિકવરી પણ આના પાસેથી થઈ જશે। આ ઘણા લાંબા સમયથી આ જ કામ કરે છે, 13 વર્ષથી આરોગ્ય વિભાગમાં છે અને ઈસ્ટ મુદ્રા કંપનીમાં લાંબા સમયથી કામ કરે છે। અને એના સિવાય જ્યારે નાનું હતું, લાઈક 16 વર્ષનો હતો, ત્યારે નેશનલ લેવલ વેઇટ લિફ્ટિંગમાં પણ એક ખેલાડી તરીકે ઇન્ડિયાને રિપ્રેઝેન્ટ કરતો હતો। એપીકે ફાઇલ વોટ્સએપ ઉપર મોકલવામાં આવે છે અને એ લોકોનું કામ, મતલબ આ જે આરોપી છે એમની ભૂમિકા ફક્ત બિલ પેમેન્ટ કરવાની છે। મતલબ જે ફ્રોડનો પૈસો છે એમને એ લોકો બેંક એકાઉન્ટમાં નહીં લેતા અને ક્રેડિટ કાર્ડનું બિલ પેમેન્ટ કરવા માટે ઉપયોગ કરે છે। જે રીતે વોટ્સએપ પર એપીકે ફાઇલ મોકલવામાં આવે છે, શું કહેશો લોકોને કે કેવી રીતે સાવચેતી રાખવી જોઈએ? તમને અગર કોઈ પણ પ્રકારની એપીકે ફાઇલ તમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, ટેલિગ્રામ અથવા તો વોટ્સએપ મેસેન્જર ઉપર આવે તો એમને ઇન્સ્ટોલ નથી કરવાનું, કેમ કે એપીકે ફાઇલ એટલે એપ્લિકેશન ફાઇલ અને જે તે એપ્લિકેશન તમારે જે કંઈક એપ્લિકેશન ફોન ઉપર ડાઉનલોડ કરવાનું હોય તો એ તમારે ફક્ત પ્લે સ્ટોર ઉપરથી જ ડાઉનલોડ કરવાનું અને કોઈ પણ ચેટ વગેરે ઉપર આવે તો એને ડિલીટ કરી દેવાનું અને સામેવાળાને કોલ કરવાનું। મોટાભાગે અગર તમારો કોન્ટેક્ટવાળો કોઈ વ્યક્તિ હોય તો મતલબ એમ આશંકા છે કે એમનો ફોન કદાચ કોઈ હેક ઓલરેડી કરી દીધું હોય અને એટલે તમને તમારા ફોન ઉપર એમના ચેટ ઉપરથી મેસેજ આવે છે, તો પછી એમને આ બાબતની જાણ કરવી।